સર, પ્રોપર્ટી લેવાના શું ફાયદા છે? મિલકત તમારી માલિકીની બને છે, લાંબા ગાળે કિંમત વધવાની શક્યતા રહે છે અને ભાડાની આવક થઈ શકે છે. શું પ્રોપર્ટી સાથે કેટલીક જવાબદારીઓ અને જોખમો જોડાયેલા છે? હા, જેવા કે પ્રોપર્ટી લેવા માટે એક સાથે મોટી રકમ જોઈએ અથવા લોન લેવી પડે છે. પ્રોપર્ટી ટેક્સ ભરવો પડે છે. મેન્ટેનન્સ અને રિપેરિંગનો ખર્ચ આવે છે. ફાયર સેફ્ટી, કાયદાકીય નિયમો અને અન્ય લીગલ રિસ્પોન્સિબિલિટી રહે છે. ભાડાની આવક પર ટેક્સ લાગે છે અને ભાડા કરાર કરવાની તથા દર મહિને ભાડું ઉઘરાવવાની જવાબદારી રહે છે. ભાડુઆત ન મળે તો આવક બંધ થઈ જાય છે. આવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. આના સિવાય પણ ઘણી પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. તો મારે આ બધી ઝંઝટ અને ખર્ચા કર્યા વગર નિયમિત આવક માટે શું કરવું જોઈએ? મૂંઝાવશો શા માટે? હું તમારા માટે બેસ્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આપીશ, જેમાં ટેક્સ ફ્રી આવક મળે છે, ભરેલી રકમ ટેક્સમાં બાદ મળે છે, કોઈ લોન લેવાની જરૂર નથી, પૈસા સરળ હપ્તે 12 વર્ષમાં ભરવાના છે, મૃત્યુ થાય તો પૈસા ભરવાના નથી અને તમામ લાભ ચાલુ રહે છે. સાથે સાથે એક મોટી રકમ પરિવારને મળે છે. તો આજે જ અમારો સંપર્ક કરો અને તમારા પરિવાર માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ મીટિંગ ફિક્સ કરો. મા કન્સલ્ટન્સી માત્ર સંપત્તિ નહીં, પરિવારની આર્થિક સુરક્ષા પણ બનાવો.